કલેક્ટર આઈએએસ આઈપીએસ યુપીએસસી પાસ કરો. યુપીએસસી ની વાત કરવામાં આવે બહુ એસ્ટીમ નોકરી છે, જેનાથી પદ પ્રતિષ્ઠા બધું મળે છે. પણ તકલીફ શું છે, આ પદ પ્રતિષ્ઠા જરા અહીંયા ભરાઈ જાય ને અહીંયા ભરાય પછી શું થાય, ગજવા ખાલી લાગવા લાગે. એમ થાય કે ગજવાઓ ભરવાનો વારો આવ્યો છે. ત્યારે બધા લોકો પોતાની જે શપથ લે છે કે ઈમાનદારી રાખીશ, કોઈના પ્રત્યે ભેદભાવ નહીં કરું અને સાચી નિષ્ઠાથી કામ કરીશ, આ બધું ભૂલી જાય છે. પછી ભ્રષ્ટાચારના રવાડે ચડે છે. કેટલા આઈપીએસ ઓફિસરો, કેટલા આઈએએસ ઓફિસરો એમના ગજવા ભરેલા છે. ક્યાં લઈને જશું બધું? ઉમાશંકર જોશીની એક પંક્તિ છે કે જ્યારે ગરીબોનો જઠરાગ્નિ જાગશે, મહિલોની ના ભસ્મ કણીને લાદશે, કંઈ નહીં જડે. સુરતના જે કલેક્ટર છે, કલેક્ટર આયુષ ઓક, એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. ડુમસની 2.17 લાખ ચોરસ મીટર જમીનના કૌભાંડના અંદર એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. સુરતથી જ્યારે એમની બદલી થઈ અને છેલ્લા દિવસે જમીન ખાનગી વ્યક્તિના નામે કરી હતી. પરિણામે હાલમાં વલસાડમાં ફરજ બજાવે છે. સુરત આયુષ ઓક જે છે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. વિચાર કરી શકો છો, આ કલેક્ટર સસ્પેન્ડ થયા છે. આ તો કેટલાય કલેક્ટરો છે. રાજકોટની અંદર શું થયું, કમિશનર, પોલીસ કમિશનર, અધિકારીઓ બધાએ પોતાના ગજવા ભર્યા. કેટલાક અધિકારીઓ ગજવા ભર્યા, કેટલાક અધિકારીઓ આંખ આડા કાન કર્યા, કેટલાક અધિકારીઓ શું કહ્યું કે ચલો જવા તો થાય છે. કેટલાક અધિકારીઓ નેતાનો ફોન આવ્યો તો ચલાવી લીધું. આ બધા છે ને અધિકારીઓ છે ને, પેલું છે નબળો ધણી બૈરી પર શુરો, એ કહેવત છે ગુજરાતી ભાષાની અંદર. એવી જ રીતનું છે. આ બધા અધિકારીઓ છે ને, જ્યારે એમના મોઢામાં પૈસા ઠૂસવી દેવામાં આવે ને અહીંયા સુધી, તો ત્યારે કશું નહીં બોલે, એમને બધું જ ઠીક લાગશે. આંખ આડા કાન કરી દેશે, બધું જ કરી દેશે. પણ કોઈ ગરીબ માણસ ક્યાંક દેખાશે તો આ પતી ગયું. કોઈ ગરીબ માણસ દેખાડો તો એને લૂંટવામાં બાકી નહીં મૂકે, એની સામે રોપ ઝાડવામાં બાકી નહીં મૂકે. સાહેબ કહેવાનું બને, સાહેબ કહેવા વગર નહીં રહેવાનું. આવી બધી વાતો કરતા અધિકારીઓ આવી ભ્રષ્ટ વાતોમાં ઝડપાય ત્યારે ખરેખર શરમ આવી જોઈએ.